મારું સુતરિયા ઈશાબેન, બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદ ને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ હું ક્યારેય નહીં કરું. એ આધ્યાત્મિક લેવલ ની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી. આ એને કોઈ જબરજસ્તી થી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી. આ વસ્તુ કરી એમ જ નહોતી મારી. કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા આ કરાવવામાં આવ્યું તેના આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે, મીટિંગ ના બોલાવીને અમને બધાના નામ દે. મેન ઓલો કમલેશ બહારનો વ્યક્તિ છે, એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય? બેન, કેટલા સમયથી ટોર્ચર કરવામાં આવતું? છેલ્લા મહિનાથી, 1 મહિનાથી સતત ટોર્ચર એની ઉપર કરતા હતા. સતત અમને બોલાવે, અમને એક પણ શબ્દ ન બોલવા દે, અને એ છોકરી પર બધા આક્ષેપો નાખે, આવી છે તેવી. ખુદ કમલેશ એમ કીધું તમારે જવું છે, ઈ કે હું મારી હારે કહું તો મારી હારે બી આ શરૂ થઈ જાય. આવા શબ્દો મારા ઘરે આવીને ખુદ માણસ કહી ગયો. ચૂપચાપ સાંભળ્યું. એનો ઘરવાળો સુનીલ ઉભો હતો, એને ચૂપચાપ સાંભળ્યું. મને એમ થયું ધિકાર છે એના ઘરવાળાને કે આ વસ્તુ એ સાંભળે છે. આવું ખોટા આક્ષેપો નાખ્યા એ છોકરી માથે. મારથી સહન નથી થતું. મારી બેનું ન્યાય જોઈએ, બીજું મારે કાંઈ ન જોઈએ. મૃતક બેન નું શું નામ છે? એનું સીમાબેન છે. જી, તમારું નામ? પરેશભાઈ. પરેશભાઈ, શું ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી. કયા કારણસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે. શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી. સીમાબેન ને સંતાનમાં 2 બાળક છે. ઓકે. શું કારણો, કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો આવવાનો. લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે, અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા. એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું. એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા. એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો. જમાય કે એના પપ્પા, એના મમ્મી અથવા